તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ જેબી વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ. તો આજે જે છે આપણે જીકે લઈને આવી ગયા છે. જે એક્ઝામ આવે છે રેવન્યુ તલાટીની, પછી છે કૃષિ યુનિવર્સિટીની ક્લાર્કની ભરતી પણ આવે છે, એની એક્ઝામ પણ આવે છે, અને આ સાથે સાથે જે છે એ જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા છે. આ બધા માટે ઉપયોગી એવું જીકે લઈને આવી ગયો છું. તો વિડીયોમાં બનાવી રહેજો અંત સુધી. પેલો પ્રશ્ન છે કે રાજઘાટ સમાધિ સ્થળ જે છે એ કયા વ્યક્તિનું છે, કોનું છે? રાજઘાટ સમાધિ સ્થળ તો બધાને ખબર હોય કોનું છે, ગાંધીજીનું. ત્યારબાદ છે નારાયણગઢ સમાધિ સ્થળ જે છે એ કોનું છે, તો ગુલઝારના નંદાનું છે. ત્યારબાદ છે એકતા સ્થળ, એ કોનું સમાધિ સ્થળ છે? તો એ છે જ્ઞાની જેલસિંહનું. કોનું છે? જ્ઞાની જેલસિંહ. એની સમાધિનું નામ છે, જે સમાધિ સ્થળનું નામ એકતા સ્થળ છે. બરોબર. ત્યારબાદ છે શક્તિ સ્થળ, તો એ હશે ઇન્દિરા ગાંધી. કોણ? ઇન્દિરા ગાંધી. ત્યારબાદ છે કે નર્મદા ઘાટ એ સમાધિ સ્થળ છે, જે કોનું છે? તો એ છે ચિમનભાઈ પટેલનું. કોનું છે? ચિમનભાઈ પટેલ. ત્યારબાદ છે કે મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? તેના લેખક છે વિશાખા દત્ત. કોણ છે? વિશાખા દત્ત. ત્યારબાદ છે દાસ કેપિટલ લેખક કોણ છે? દાસ કેપિટલ્સ એના લેખક કોણ છે? તો એ છે કાર્લ માર્ક્સ. અક્ષર થોડા ખરાબ છે, પણ જલ્દી જલ્દી બોલતો જાશું. ત્યારબાદ છે કે અર્થશાસ્ત્રના લેખક કોણ છે? અર્થશાસ્ત્ર તો એ છે ચાણક્ય. કોણ છે? ચાણક્ય એટલે કે કૌટિલ્ય. કૌટિલ્ય. એનું બીજું નામ વિષ્ણુગુપ્ત છે. વિષ્ણુગુપ્ત. ત્યારબાદ છે મધુશાલા લેખક કોણ છે? તો એ છે હરિવંશરાય બચ્ચન. હરિવંશરાય બચ્ચન. ત્યારબાદ છે આઈને અકબરીના લેખક કોણ છે? આઈને અકબરી એના લેખક કોણ છે? તો એ છે અબુલ ફઝલ. અબુલ ફઝલ. ત્યારબાદ છે બોરલોગ પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? એ છે કૃષિ વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે. કૃષિ વૈજ્ઞાનિકોને. ત્યારબાદ છે ધ્યાનચંદ પુરસ્કાર જે છે, ધ્યાનચંદ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો એ છે રમત ગમત ક્ષેત્રમાં. રમત ગમત. ત્યારબાદ છે દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં? તો એ છે રમત ગમતના કોચને. ત્યારબાદ છે તાનસેન પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો તાનસેન પુરસ્કાર જે છે સંગીત ક્ષેત્રમાં આપવામાં આવે છે. અને એ છે એ કયા રાજ્યમાં આપવામાં આવે છે? તો મધ્યપ્રદેશમાં આપવામાં આવે છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આપવામાં આવે છે. ત્યારબાદ છે કાલિદાસ પુરસ્કાર, એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો એ નાટ્ય ક્ષેત્રમાં આપવામાં આવે છે, અને એ પણ મધ્યપ્રદેશમાં રાજ્યમાં જે છે એ આપવામાં આવે છે. ત્યારબાદ છે સુવર્ણ મંદિર બનાવનાર. સુવર્ણ મંદિર બનાવનાર કોણ હતા? તો એ છે અર્જુન દેવ. છે અર્જુન દેવ. ત્યારબાદ છે નાલંદા યુનિવર્સિટીના સ્થાપક. નાલંદા યુનિવર્સિટીના સ્થાપક જે છે તો એ છે કુમારગુપ્ત. કોણ છે? કુમારગુપ્ત. ત્યારબાદ છે કે અમૃતસર શહેર વસાવનાર તો છે ગુરુ રામદાસ. ગુરુ રામદાસ. ત્યારબાદ છે દીન એ ઇલાહી ધર્મ. દીન એ ઇલાહી ધર્મ એના સ્થાપક કોણ છે? તો એ છે અકબર. અકબર. ત્યારબાદ છે વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજના સ્થાપક. તો એ છે
એની બેસન્ટ. ત્યારબાદ છે શીતળાની રસીના શોધક છે એડવર્ડ જેનર. ત્યારબાદ છે હડકવાની રસીના શોધક છે લુઈ પાસ્ચર. ત્યારબાદ છે પેનિસિલિનના શોધક તો છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ત્યારબાદ છે પોલિયોની રસીના શોધક તો છે જ્હોન ઈ સાલ્ક. ત્યારબાદ છે ડીએનએ ના શોધક જે છે એ છે વોટસન અને ક્રિક. ત્યારબાદ છે વિશ્વ વિરાસત દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે આવે છે તો 18 એપ્રિલ. ત્યારબાદ છે તમાકુ વિરોધી દિવસ ક્યારે આવે છે તો તમાકુ વિરોધી દિવસ છે 31 મે. ત્યારબાદ છે વિશ્વ વસ્તી દિવસ તો એ 11 જુલાઈ. ત્યારબાદ છે વિશ્વ યોગ દિવસ તો છે 21 જૂન. ત્યારબાદ છે પ્રવાસી ભારતીય દિવસ તો એ છે 9 જાન્યુઆરી. 9 જાન્યુઆરી જે છે એ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કંધારિયો ખંડ કયા દેશને કહેવામાં આવશે તો એ છે આફ્રિકા. તો આજે જે છે એટલા જીકેના પ્રશ્નો જે છે આપણે જોયા. તો આવાના વિડીયો જોવા માટે આપણી જે બી વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે નવા વિડીયો આમાં મૂકતા રહીશું જીકે માટે અને ઉપયોગી થઈ રહી એવા બધા વિડીયો આપણે આમાં મૂકતા રહીશું. તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આભાર.